જય માતાજી, જય રામાતા મિત્રો. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે બાવળી ઝાડા કાપવા જવું છે. તમારો ચહેરો બતાવી પ્રકાશ કેવો છે જો તમે જોઈ લેશો. ડાક છે તો મિત્રો ચાલો મિત્રો આપણે ઝાડા કાપવા જઈએ ને હથિયાર તૈયાર કરી દીધું છે. જો આપણું હથિયાર સનબાગ પોડા બોડા ચોડી જાય તો ચાલો મિત્રો આપણે જઈશું. કાપા કરી નાખો ટાબુ હેડતા. તો મિત્રો આપણે આટલા ઝાડા કાપીને છે બે એને થઈ નીકળ આટલા કાપીને ઘર ચડે છે. અરે જો આટલા કાપે તો ભાઈ આગળ. તો મિત્રો આપણે આગળ ઝાડા લઈને હાવરું બનાવવાનું છે તો હું બતાવીએ આપણે હાવરું કેવું બનાવીએ. તો મિત્રો આપણે ખાઈ લીધું છે અને મિત્રો આપણે થોડી વાર આરામ કરવા જઈએ. તો ચાલો મિત્રો આપણે જઈશું આરામ કરવા. તો મિત્રો બ્લોગમાં બન્યા રહે આપણે કામ કરેલા અંદર તમને ઘર બતાવી દઈએ કેવું છે મિત્રો. જો અંદરથી આવું કરશે અને મિત્રો અમારા પપ્પા છે જો એની તારીખ. તો મિત્રો જો આ બીજું ખંડ છે જોઈ શકો તમે. તો રામાપીની નેજુ રામાપીનો ઘોડો પડે છે માપનો ફોટો બનાવતા આપણે જઈશું. ચાલો તમને બીજું ઘર બતાવી દઈએ. જો મિત્રો એક હાળંકાર છે તો ચાલો મિત્રો તમને બતાવું આ બાઈક. તો મિત્રો મસ્ત આપણે અહીંયા મળે. ચાલો આવે મિત્રો આપણે એમાં એક વિચાર આવી ગયો હતો આપણે મૂકશે એના કરતાં પહેલાં ચકલા બેઠા એના માટે મિત્રો આપણે પાણી બનાવી પાણી મિત્રો વ્યવસ્થા કરી માટે આપણે પાણી પીવા ચકલાને પાણી પીવા બનાવે. ચાલો
મિત્રો આપણે હવે લાવી દીધું છે પક્ષી માટે, તો ચલો બાંધી દઈએ આપણે. બાંધવાનું મિત્રો ચાલુ છે, જોઈ શકો. તો મિત્રો આપણે પાણી ભરી દીધું છે. ચાલો મિત્રો આપણે પક્ષી માટે બાંધી દઈએ. પક્ષી આશીષ પણ છે, આપણે બાંધી દઈએ. ચાલો જો મિત્રો, તો પક્ષી માટે આપણે બાંધી દીધું છે. પાણી પડે તો પકડી વાર નહીં પડે. તો મિત્રો આપણે પક્ષી માટે આ બતાવી દીધું છે. તો તમે બીજા બતાવવા માંગતા મિત્રો તમારા નામનું તો મિત્રો કમેન્ટ કરજો કે કેના આપણે નામનું બતાવો. તો આપણે પક્ષી માટે બધું આપણે પક્ષીની રાહ જોઈએ કે પણ બી આવે નહીં આવતું. તો મિત્રો આ જો કેવું સરસ છે, એમ જોઈ શકો. જો અસલ છે. તો મિત્રો કમેન્ટ કરજો કે કેવું પક્ષી માટે બધું છે. તો ચાલો મિત્રો હાલ આપણે જઈશું. આપણે હડો લે આવી જાઓ. તો આપણે ચકલાને મિત્રો પાણી પીવા આવી જશે. તમે જો મિત્રો પહેલાં હળગાડીશું આપણે. તો મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો આ નવી ચેનલ છે આપણી, એટલે નવી ચેનલને આપણે અમારો વિડીયો આવે છે, એટલે કે આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આપણે મળીએ આપણે બીજા બ્લોગમાં. તો જય માતાજી, જય રામ માતાજી.